જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા નજીકની કરોલ નદીમાં કાર તણાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી। ઘટનાને લઈ બચાવ માટે સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી। સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી, પરંતુ ફાયર વિભાગની ટીમ સત્વરે મદદ માટે નહીં પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા હતા। ગ્રામજનોએ સામે નદીના પ્રવાહમાં ફસાયેલા 2 જણને જોયા હતા। કારમાં 3 લોકો સવાર હોવાની અને કાર મહિલા હંકારી રહી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ હતી। નદીના ડીપ બ્રિજ પરથી પસાર થતા કાર તણાઈ હતી। થોડા સમય બાદ નદીમાં પાણીનો પ્રવાહ ધીમો પડતા બચાવની કામગીરીમાં રાહત થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર ટીમોએ કાર સાથે ફસાયેલ મહિલા સહિત 2 લોકોને સુરક્ષિત બહાર નીકાળી લેવાતા લોકો અને તંત્રએ રાહત અનુભવી હતી।